જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો તો આપણે કપડાં મશીનમાં નાખી દઈએ. વહેલો વ્લોગ ચાલુ કરી દીધો છે. તો આપણે આ મશીનમાં કપડાં નાખી દઈએ. ચાલો પાણી ભરાવા રાખી દઈ. પાણી ભરાઈ જાય પછી મશીન ચાલુ કરી દઈ. છાપું આવી ગયું છે તો અંદર આપણે લઈ લઈ છાપું. જો સ્કૂલેથી આવીને લેસન કરવા માંડ્યા છે બે. પણ હિનલ દીદીને એમાં ન બોલવાનું હોય ને તારે બોલવાનું હોય. ને કિશુન બા અહીંયા રમે છે. કિશુ આવી જોશે આ. હા હા જમવાનું ચાલુ છે. જો 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 વાંગો થઈ ગયો. અહીંયા જમવાનું નીકળવા મળ્યું છે. તો બટેકાનું રસાળું શાક અને રાઈસ છે, ભાત. સકરિયા બટેકા. સકરી બટેકા? ઓકે, મને તો ખાલી બટેકા લાગ્યા. ના, ખાલી બટેકા નથી, મિક્સ છે, રીમિક્સ છે. એક સકરિયાનું. ઓકે, એક વાર ખાધું તું? ઓહો, એ કે દિવસ છે? તો એક વાર જ ખાધું, બીજી વાર ખાવું છે તમે? તો હાલો તો જમી લઈ. છાશ નીકળી ગઈ છે બધી. મગજમારી કરાવે. ખાઈ લો દીકા, શાંતિથી ખાવું ન હોય એમ. હાલો જો ખાઈ લે જો હમણાં. એક બટકી ખાવામાં તો જેને આમ જલ્દી બોલ લઈ લીધો ને મનપસંદની ગેમ રમવાની. ઓકે, હાલો મમ્મી બોલો. 3 2 1 ગો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો વાસી કામ કરી લીધું છે અને હિનલબેન ઉઠ્યા તો એને આપણે નાસ્તો દઈએ. અને હિનલબેન જો બ્રશ કરે છે અમારે, અને એને ચા બિસ્કિટ ખાવાશે તો ચા બનાવી છે. જો તો એના માટે ચા બને છે. ને આજ તો 11 છે એટલે મમ્મીને 11 હોય રહેવાની, એટલે એના માટે ફરાળ હોય. તો આમાં બટેટા બાફી લીધા અને અમારે તો ખાટિયા ઢોકળાનો પ્રોગ્રામ છે. તો હાલો હવે એ તો ગરમ જ હોય ખાવાના. ચા થઈ જાય એટલે હિનલબેન નાસ્તો કરી લે. હું ખાશો? ઢોકળા. એક તો ઢોકળાનો પ્રોગ્રામ છે. ઢોકળાઓ એટલે જમણમાં શું કહેતા હોય? ઢોકળાનું શું કહે? સ્ટીમ ઢોકળા. સ્ટીમ ઢોકળા હે. સ્ટીમ ઢોકળા ને ચટણી સોસ ને એવું છે. છાઈસુન મસ્ત પીને છે.
લસણ બસણ નાખેલા નહીં કેવા સ્વાદે મસ્ત લસણ હાલ તો હું જમી લઉં